વડોદરા શહેરને વાયર ફ્રી બનાવવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વીજ લાઇનો થશે અંડરગ્રાઉન્ડ. વડોદરા શહેરને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે પાલિકા અને એમજીવીસીએલ દ્વારા મહત્વાકાંક્ષી વાયર ફ્રી સિટી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત વાયર ફ્રી સિટી મિશન અંતર્ગત શહેરની ઓવરહેડ વીજ લાઇનોને તબક્કાવાર જમીનની નીચે ઉતારવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરમાં વધુ વિશ્વસનીય અને અવિરત વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસોથી વડોદરા શહેરમાં વાયર ફ્રી સિટી પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે. અધિકારીના જણાવ્યા મુજબ આજે શહેરમાં કુલ 1700 સર્કિટ કિલોમીટરના ભારે વીજ દબાણ એસટીડી નેટવર્કમાંથી 1391 સર્કિટ કિલોમીટર નેટવર્ક અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે, જ્યારે બાકી રહેલા 309 સર્કિટ કિલોમીટરનું કામ ડિસેમ્બર 2026 સુધી પૂર્ણ કરવાનું આયોજન છે. તે જ રીતે 3114 સર્કિટ કિલોમીટરના હળવા વીજ દબાણ એલટી નેટવર્કમાંથી અત્યાર સુધી 618 સર્કિટ કિલોમીટરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકી રહેલા 2496 સર્કિટ કિલોમીટર નેટવર્કને આગામી 2 વર્ષમાં તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કરાશે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં વાસણા, ભાયલી, સમા, અટલાદરા અને કોટા વિસ્તારને આવરી લેવાશે. અંદાજિત ₹2060 કરોડના ખર્ચે અમલમાં મુકાનારા પ્રોજેક્ટની વીજ વિક્ષેપમાં નોંધપાત્ર ઘટાડો થશે, જાહેર સલામતીમાં વધારો થશે અને વીજ પુરવઠો વધુ સ્થિર બનશે. સાથે જ શહેરના રસ્તાઓ પરથી વીજ વાયરો દૂર થતાં શહેરના સૌંદર્યમાં પણ વધારો થશે. આધુનિક અને સુવિધાસભર વડોદરા શહેર તરીકે વિકસાવવાના પ્રયાસોમાં વાયર ફ્રી સિટી પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ નાગરિકોને વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત વીજ સેવા મળશે તેવી આજે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે જાણીએ છીએ કે હમણાં જ તાજેતરમાં ગુજરાત સરકારે વાયર ફ્રી સિટી એ રીતના મિશન હેઠળ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જાહેર કર્યો છે. આ પ્રોજેક્ટ અંદર જે એમજીવીસીએલ અથવા તો જે પણ વીજ કંપનીઓ છે એમનું જે નેટવર્ક છે, જે ઓવરહેડ નેટવર્ક છે, એને અંડરગ્રાઉન્ડ કરવા માટેનો આખી પ્રોજેક્ટ છે. તો આ પ્રોજેક્ટ એટલા માટે મહત્વપૂર્ણ બને છે કે જે આપણી ઓવરહેડ લાઈનો છે એ જો એને અંડરગ્રાઉન્ડ કરવામાં આવે તો એક તો નાગરિકોની સેફટી જે છે, જે ઇલેક્ટ્રિકલ એક્સિડન્ટ્સ થતા હોય કે તો એમાં એક સૌથી મોટો આપણને ફાયદો છે. બીજું કે આપણે જ્યારે મેટ્રો સિટી અને સ્માર્ટ સિટીઝની વાત કરીએ છીએ તો અંડરગ્રાઉન્ડ નેટવર્ક થવાથી એની જે બ્યુટિફિકેશન છે એમાં પણ વધારો થાય છે. ત્રીજું કે જે મેન્ટેનન્સની કામગીરી અમારે જે કરવાની થતી એમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. એટલે આ પ્રોજેક્ટ ગ્રાહકો અને યુટિલિટી અને તેમજ જે અર્બન ડેવલપમેન્ટ જે આપણું વિસ્તાર છે એ ત્રણેય માટે ખૂબ ફાયદાકારક છે. તો આ પ્રોજેક્ટમાં એમજીવીસીએલમાં વડોદરા શહેરનું પસંદગી કરવામાં આવી છે. વડોદરા શહેરમાં આપણે જોઈએ તો જે 1700 કિલોમીટરનું જે અમારું હાઈ ટેન્શન નેટવર્ક કહેવાય, જે 11 kVની લાઇન કહેવાય, એ 1700 કિલોમીટર જે છે એમાંથી 80% જેટલી તો ઓલરેડી આપણે અંડરગ્રાઉન્ડ કરી ચૂક્યા છે. 20% જેટલું કામગીરી જે બાકી છે એ આ પ્રોજેક્ટ હેઠળ આપણે કરીશું. એ 20% જે છે એમાં લગભગ 300 સર્કિટ કિલોમીટર જેટલું કામ અમારે કરવાનું છે. તો એ અમે આવનારા ડિસેમ્બર મહિના સુધીમાં, એટલે ડિસેમ્બર 26 સુધીમાં પૂરું કરી દઈશું. એમાં લગભગ 60 થી 70 કરોડ રૂપિયાનો ખર્ચો આપણે અંદાજિત કર્યો છે. બાકી વાત રહી જે એલટી નેટવર્ક છે, જે આપણી સોસાયટીઓ કે આપણા ઘરો સુધી જે નેટવર્ક આપણને વીજ પુરવઠો પહોંચાડે છે, એ આપણું ખાસું એમાં મોટું નેટવર્ક છે. આપણે અંદાજ જોઈએ તો ટોટલ અત્યારે વડોદરા સિટીમાં 3000 કિલોમીટર જેટલું એલટી નેટવર્ક છે ઓવરહેડ. એમાંથી આપણે 600-700 કિલોમીટર જેટલું તો અંડરગ્રાઉન્ડ એમાં પણ કરી ચૂક્યા છે અને જે બાકીનું 2500 કિલોમીટર છે કામ બાકી રહ્યું છે એ હવે આપણે એને આ પ્રોજેક્ટ હેઠળ ઉપાડીશું કામ. એમાં આપણે ફેઝ વાઇઝ જઈશું કારણ કે આમાં ખાસી કામગીરી ઇન્વોલ્વ થઈ રહી છે. તો ફર્સ્ટ ફેઝમાં આપણે જોઈએ તો શહેરના આપણે વાસણા, ભાયલી, સમા, અટલાદરા, અકોટા જેવા વિસ્તારોને આપણે એમાં આવરીશું અને ત્યારબાદ બીજા ફેઝમાં આપણે રાવપુરા, માંડવી, પાણીગેટ, વાઘોડિયા, આજવા, હરણી એ બધા વિસ્તારના એલટી નેટવર્કને આપણે અંદર આવીશું. અને આ એલટી નેટવર્ક માટે આપણો લગભગ અંદાજ અમે માંડ્યો છે 2000 કરોડનો ખર્ચ. તો આ રીતે ફેઝ વાઇઝ એને અમે કામગીરી પૂર્ણ કરીશું. એટલે એમાં ઘણી અમારે રાઉન્ડ ઓફ મિટિંગ્સ થઈ છે કારણ કે આમાં અમારે જે ડિગિંગ કામ કરવાનું આવશે તો એમને વે લીવ જોઈશે. એટલે પાલિકાના અધિકારીઓ સાથે અમે ચર્ચામાં છીએ અને એમની સાથે સંકલનમાં રહીને અમારી આ સમગ્ર કામગીરી થશે. અમે જેમ કે સરકારે આપણને કોલ બિફોર યુ ડીગનું પણ એક એપ્લિકેશન બનાવેલી છે, તો એની અંદર પણ અમારું કોર્ડિનેશન થશે કે અમે જ્યાં અમે જે એરિયામાં કામ કરવા માગીશું ત્યાં અમે એની આગોતરી જાણ પાલિકાને કરીશું. એટલે પાલિકામાં જે બી બીજી બધી યુટિલિટીઝ છે, જેમ કે ગેસ છે, પાણી પુરવઠો છે, ગટર સુએજ વ્યવસ્થા છે, તો એ બધા ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશનમાં રહીને મિનિમમ તકલીફો ઊભી થાય અથવા તો પ્રજાના કામમાં મુશ્કેલી ના પડે એ રીતે અમે સંકલન કરીને પ્રસ્તાવ મૂકી દીધા છે. જી, આ બધું આવરી લીધેલું છે. હું ડીવી પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર એમજીવીસી.